સમાચારોમાં આગળ વધીશું। સરકારી યુરિયાના ગેરકાયદે વપરાશનો વડોદરા જિલ્લામાં પર્દાફાશ થયો છે। સાવલીની ગ્રીનપ્લાય કંપનીમાં યુરિયાના ગેરકાયદે વપરાશનો ખુલાસો થયો। ખેડૂતોના ખાતરનો ખાનગી કંપનીમાં ઉપયોગ થતો હોવાનો ખુલાસો। જી, સાવલીની ગ્રીનપ્લાય કંપનીમાં સરકારી યુરિયા ગેરકાયદે વપરાશ અંગે ગુનો દાખલ થયો હતો। સાવલી હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસે આવેલ ગ્રીનપ્લાય કંપનીમાં આ ખાતર જે છે તે 1.5 વર્ષ અગાઉ આ કંપનીમાં ફરિયાદ નોંધાઈ હતી। હાલ જો કે વડોદરા નાયબ ખેતી નિયામક દ્વારા ટીમ કંપનીમાં રેડ કરતા 10 ટન એટલે કે 200 જેટલી બેગ યુરિયા શંકાસ્પદનો જથ્થો મળ્યો હતો। કંપનીના સત્તાધીશોએ આ જથ્થો ટેકનિકલ ગ્રેડ યુરિયા હોવાનું જણાવી દિલ્હીની મનીષા ટ્રેડિંગ કંપની પાસેથી ખરીદ્યા હોવાનું કબૂલાત કરી હતી। જો કે ત્યારબાદ ગાંધીનગર ગાઝિયાબાદ પ્રોગ્રામ શાળા ખાતે આ શંકાસ્પદ જે યુરિયાનું જે ખાતર હતું તે નીમ ઓઇલ હોવાનું સાબિત થયું હતું। એટલે કે આ જથ્થો સબ ડિવાઇડરનું નીમ કોડલેક યુરિયા જ હતું। તેથી સાવલી પોલીસ સ્ટેશન આ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।